હેલો સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત. સેક્શન સી એટલે આપણે સેક્શન એ અને સેક્શન બીનો સંપૂર્ણ પરિચય મેળવ્યો છે. સેમ્પલ ક્વેશ્ચન પેપર સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ 013 કોડ નંબર જનરલ સ્ટ્રીમ માટે સેક્શન એ અને સેક્શન બીના બંને વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી દીધા છે. આજે આપણે જોઈશું સેક્શન સી. સેક્શન સીની વાત કરીશું, એક એક પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું અને કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને મહત્તમ માર્ક્સ કઈ રીતે મેળવી શકાય. રીડ ધ ફોલોઈંગ પેસેજ. જે પેસેજ આપે છે એટલે કે પેરેગ્રાફ આપ્યો હશે એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 35 to 39 5 માર્ક્સના અહીંયા પ્રશ્નો આપણને આપેલા છે. એક પેરેગ્રાફ આપણે વાંચવાનો છે. શું લખ્યું છે? વન આફ્ટરનૂન વાઇલ વેઇટિંગ ફોર હર હસબન્ડ ટુ ફિનિશ અ બિઝનેસ મીટિંગ. બરાબર, અહીંયા એક વ્યક્તિની વાત છે. માનસી એનું હસબન્ડ છે અને એક કપલ છે, યંગ કપલ છે, જેમાં હસબન્ડ જે છે એને દેખાતું નથી, બરાબર છે, બ્લાઇન્ડ છે. અને એ બંને એટલે કે હસબન્ડ વાઈફ જે કપલ છે એ લોકો ગયા છે એક મ્યુઝિયમ જોવા. અને મ્યુઝિયમ જોતી વખતે પેલી જે ફિમેલ છે એટલે કે પત્ની જે છે એ પેલા હસબન્ડને પેલા ચિત્રો વિશે, મ્યુઝિયમમાં જે પણ વસ્તુ છે એના વિશે સમજાવે છે, બોલીને સમજાવે છે, કારણ કે એનો હસબન્ડ આંધળો છે. માનસી જોઈ રહી છે. માનસી ત્યાં કેમ ગઈ છે તો એના હસબન્ડ સાથે ગઈ હતી. હસબન્ડને એક બિઝનેસ મિટિંગમાં જવાનું થયું એટલે એ મ્યુઝિયમમાં ઓટો મારવા ગઈ અને એને આ જોયું. હવે જ્યાં સુધી એ પૂરું ન થયું ત્યાં સુધી એને ખબર જ નહોતી કે હસબન્ડ કદાચ આંધળો હશે. એટલે એ સમજી રહી છે કે આ બોલતો કેમ નથી અને આ બધું સાંભળ કેમ કરે છે. બરાબર છે. એ તો વેઇટિંગ છે. અહીંયા થોડા પ્રશ્નો એના વિશે આપેલા છે. સંપૂર્ણ પેરેગ્રાફ પાઠ જો તમે અભ્યાસ કરશો ચોક્કસ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી તો તમને ઘણી મજા આવશે અને જવાબ પણ તમે સરળતાથી લખી શકશો. પ્રશ્નોની વાત કરીશું તો પ્રશ્ન નંબર 35, ક્વેશ્ચન નંબર 35 શું કહે છે? પહેલો પ્રશ્ન, વોટ પ્લેસ ડીડ માનસી વિઝિટ? માનસીએ કયા સ્થળની મુલાકાત લીધી? પેરેગ્રાફમાં શોધવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણા માટે પેરેગ્રાફ અનસીન કહી શકાય એવો પ્રકારનો છે. તો જોઈએ શું કહે છે. વન આફ્ટરનૂન વાઇલ વેઇટિંગ ફોર હસબન્ડ ટુ ફિનિશ બિઝનેસ મીટિંગ માનસી ટૂડ, અહીંયા ટૂડ લખ્યું છે અને આપણે એનો સમાનાર્થી કરી શકીએ વિઝિટેડ એન આર્ટ મ્યુઝિયમ. બરાબર, આ જવાબ છે. મેં એટલે જ એનો કલર થોડોક તમને ખબર છે બ્લુ કરેલો છે. તો માનસી વિઝિટેડ એન આર્ટ મ્યુઝિયમ, અથવા આપણે શું લખી શકીએ ઓર આ રીતે લખી શકીએ માનસી ટૂડ એન આર્ટ મ્યુઝિયમ. પ્રશ્ન નંબર 36 શું કહે છે? વાય ડીડ માનસી એડમાયર ધ મેન? માનસી શા માટે પેલા માણસના એડમાયર કરે છે, પ્રશંસા કરે છે, વખાણ કરે છે? તો જવાબ એકવાર જોઈ લઈએ શું કહે છે. માનસી થોટ ઓફ ધ મેન એન્ડ એડમાયર્ડ હિઝ પેશન્સ ફોર ટોલરેટિંગ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. કોન્સ્ટન્ટ એટલે સતત જે શબ્દોની હારમાળા છે, એટલે કે એક પછી એક બોલ કરે છે. આપણે જોઈએ એ પ્રમાણે કે જે ફિમેલ છે એટલે કે પત્ની છે એ બોલે છે અને હસબન્ડ કશું બોલતો નથી. પણ કેમ નથી બોલતો? કારણ કે સાંભળે છે. કેમ સાંભળે છે? કારણ કે જોઈ નથી શકતો. શું જોવાનું છે? તો મ્યુઝિયમમાં ગયા છે, કંઈક જોવાનું છે પણ ભાઈને દેખાતું નહીં, એટલે પેલી સ્ત્રી એને સમજાવે છે. તો એ ટોલરેટિંગ કરે છે. ટોલરેટિંગ ના કહી શકે, આમ તો સાંભળે જ છે, પણ માનસી અને આ પેરેગ્રાફને અનુરૂપ આ રીતે છે. અહીંયા લખ્યું છે કે માનસી થોટ ઓફ ધ મેન એન્ડ એડમાયર્ડ હિઝ પેશન્સ ફોર ટોલરેટિંગ હર કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. બરાબર, સતત જે શબ્દો બોલ કરે છે એ ભાઈ બિચારો સહન કરે છે, એટલે એને એડમાયર કરે છે. બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ થિંગ્સ. હવે ટોબોર્સ અને રોબોટ્સમાં થોડુંક વાત કરીએ અને નેમ્સ છે. તો શું છે, એક પાર્ટ છે જેમાં આપણને નવી જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે એના કહી શકાય ને કે ડ્રોબેક્સ કહી શકાય હવે, અથવા એની ભવિષ્યમાં શું આડઅસરો થઈ શકે છે એની વાત કરી છે. આ ટોબોર્સ એટલે રોબોટ્સ છે અને નેમ્સ એટલે મેન્સ છે. મેન એટલે માણસોની વાત, પુરુષો આપણે બધાની વાત કરી છે. આવનારા સમયમાં એવું બની શકે કે રોબોટ્સ આપણા ઉપર હાવી થઈ જાય, આપણને ગુલામ તરીકે રાખે અને પછી આપણા પાઠમાં આવે છે કે પછી માણસો વિરોધ કરે છે એના અને રોબોટ્સને બગાડ નાખે છે, કમ્પ્યુટર્સ બગાડ નાખે છે અને પછી વિજય મેળવે છે. એટલે કદાચ ભવિષ્યમાં આવું થઈ પણ શકે. તો એના વિશે આ એક સાયન્ટિફિક નોવેલ કહી શકાય એવી કાલ્પનિક વાત છે. તો શું છે, જોઈએ પ્રશ્નો સમજવાનો પ્રયત્ન. બહુ સરળ પ્રશ્નો આપે છે આમાં તો કે વાય 37 વોટ ડીડ ધ ટોબોર્સ બિલ્ડ? ટોબોર્સે શું બનાવ્યું? તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ક્યાં લખ્યું છે? શું કહે છે? ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બીંગ્સ. વિચિત્ર વસ્તુઓ હતા અથવા પ્રાણીઓ હતા. They came during the World War when a lot of people were killed. They built a huge city. અહીંયા આપણો જવાબ છે they built a huge city. હવે they ના બદલે આપણે શું લખવું પડે? The Tobours built a huge city. અહીંયા શું લખ્યું છે? build લખ્યું છે. જુઓ, પણ આ બિલ્ડ કેમ છે? કારણ કે અહીંયા did છે. did પ્લસ
મૂળ ફોર્મ એટલે કે ફર્સ્ટ ફોર્મ લખેલું છે અને આપણે કરવું પડશે બિલ્ટ, એટલે ધ ટોબોર્સ અહીંયા આવશે બિલ્ટ અ હ્યુજ સિટી, બરાબર. ટાઈપિંગ મિસ્ટેક છે પણ બિલ્ટ આવશે. 38 શું કહે છે? વેર ડીડ ધ નેમ્સ લીવ? આ નેમ્સ ક્યાં રહેતા હતા? જોઈએ ક્યાં રહેતા હતા ભાઈ નેમ્સ. ઓકે, જો અહીંયા પિંક કલર છે. ધ સિટી વોઝ લાઇક અ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. ધ નેમ્સ હેડ ટુ લીવ એન્ડ વર્ક હિયર. ક્યાં રહેવું પડતું હતું ભાઈ અમને? હેડ ટુ લીવ એટલે રહેવું પડતું હતું અને કામ કરવું પડતું હતું. અહીંયા ક્યાં? અહીંયા પણ હિયર લખ્યું છે એટલે આપણે હિયર લખી દઈએ ના ચાલે. ધ નેમ્સ હેડ ટુ લીવ એન્ડ વર્ક ક્યાં કરવું પડતું હતું? જો અહીંયા લખ્યું છે ધ નેમ્સ લીવડ ઇન અ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. બરાબર, આ કલર મેચ કર્યો છે, સિલ્વર રૂફ છે, થોડાક શબ્દોમાં ચેન્જ કરવા પડશે અને આ રીતે આપણે લખી શકીશું કે ભાઈ ક્યાં રહ્યા છે. ફરી એકવાર, ધ નેમ્સ લીવડ ઇન અ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. આ વિથ અ સિલ્વર રૂફ ના લખો તો ચાલે. ધ નેમ્સ લીવડ ઇન અ હ્યુજ ફેક્ટરી. આ ફેક્ટરી કોને બનાવી છે ભાઈ? રોબોટ્સે બનાવી છે. 39 વેન એટલે ક્યારે? ડીડ ધ ટોબોર્સ કેમ? ટોબોર્સ ક્યારે આવે? એમનું અસ્તિત્વ ક્યારે આવ્યું? તો જો લખે છે આન્સર, ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બિંગ્સ ધે કેમ ડ્યુરિંગ ધ વોર. આ ધે કેમ આ શું છે કે બ્રેકેટમાં મેં એટલા માટે લખ્યું છે કારણ કે એવું ઓલરેડી પેરેગ્રાફમાં છે એટલે આપણે એ રીતે કટ કરીને પણ લખી શકીએ. ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બિંગ્સ અને ધે કેમ ડ્યુરિંગ ધ વોર. ધે કેમ ડ્યુરિંગ ધ વોર. આ રીતે આપણે લખી શકીએ. થોડાક ચેન્જીસ કરીને પણ આપણે લખી શકીએ કે ધ ટોબોર્સ કેમ ડ્યુરિંગ ધ વોર. બરાબર, યુદ્ધ થયું. આપણે ત્રીજા વિશ્વ યુદ્ધની વાત કરી શકીએ એક રીતે. અને તમને ખબર છે ફર્સ્ટ અને સેકન્ડ વર્લ્ડ વોરમાં તો થોડી સમસ્યાઓ ઊભી થઈ, પણ થર્ડ વર્લ્ડ વોરમાં તો કદાચ સૈનિકોના બદલે રોબોટ્સ લડશે એવી કલ્પના કરીએ અને એ રોબોટ્સ જીતે, એકબીજા ઉપર જીતે અથવા કંટ્રોલ કરી શકે. કદાચ આપણે રોબોટ પિક્ચર જોયું છે બરાબર, રજનીકાંતવાળું, ને પછી જે સમસ્યાઓ ઊભી થાય છે બરાબર, એનામાં અંદર જો લાગણીઓ આવી જાય, ફિલિંગ્સ આવી જાય, સારું ખરાબ સમજવાનું જો એ બધું આવી જશે તો પછી માણસ પર કદાચ વધારે કંટ્રોલ કરી શકશે અને કદાચ સમસ્યા ઊભી થઈ શકે છે. કારણ કે હું ઘણીવાર કહું છું કે માણસ ધીમે ધીમે રોબોટ બની જ રહ્યો છે. આપણે વર્ષો પહેલાં આદિમાનવ હતા, કોઈ પણ વસ્તુ પર આપણે નિર્ભર નહોતા, પણ ધીમે ધીમે કપડાથી લઈને બધી વસ્તુ આવી ગઈ. આજે આપણા શરીરમાં પણ તમે જુઓ કે હૃદયમાં સમસ્યા છે, નકલી હૃદય લગાવો, કિડની નકલી, આ હાથ તૂટ્યો છે લોખંડનું લગાવો, કાનમાં સમસ્યા છે મશીન લગાવો, આંખોમાં નથી દેવા ચશ્મા લગાવો. કોઈ ક્યાંય ને ક્યાંક માણસના શરીરમાં રોબોટ્સ એટલે કે મશીનો ઘૂસતા જાય છે. અને કદાચ એવું પણ બને કે આવનારા સમયમાં માણસના શરીરના 10, 20, 30, 50% અવયવો નકલી હોય, આર્ટિફિશિયલ હોય અને એમ કરતાં કરતાં માણસ જ અડધું રોબોટ થઈ જાય, એવું બને. 40 નંબર શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી. સમરી રાઇટિંગ કરવું થોડા ઘણા અંશે મુશ્કેલ કામ છે. ઓલ્સો સ્યુટેબલ સજેસ્ટ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. બરાબર, આપણે ટ્રાય કરીશું. મેં ખૂબ જ સરળ રીતે તમને આ સમરી રાઇટિંગ કરતાં સમજવાનો પ્રયત્ન કર્યો છે, તમે પણ સમજી શકશો. કઈ રીતે આપણે કરીશું? સૌથી પહેલાં આપણે જો સમય હોય, ગેર પ્રેક્ટિસ કરીએ તો ખૂબ જ સારી વાત છે, પણ પરીક્ષામાં પણ એવું બને કે કંઈક નવો જ પેરેગ્રાફ છે તો એના બને એટલા ભાગ પાડીએ. નજીકના જે સમાન મતલબવાળા, સમાન મિનિંગવાળા વાક્યો છે અને એનો એક બંચ કરતાં એક પેરેગ્રાફના 3-4 પેરેગ્રાફ કરીએ અને પછી એને કમ્બાઈન કરવાનો પ્રયત્ન કરીએ, વાક્યને જોડવાનો તો ઇઝી રહેશે. જો મેં આ રીતે કર્યું છે કે મેં કલર કર્યો છે એટલે કે 3 ભાગ મેં પાડ્યા છે. પહેલો ભાગ છે કે ધેર ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિફરન્સ ઇન ધ વર્લ્ડ બિટવીન કોન્કરિંગ બાય પાવર એન્ડ કોન્કરિંગ બાય કાઇન્ડનેસ. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ અને એમાં એક વ્યક્તિ જે છે મિસ્ટર ગ્રીનની વાત કરી છે અને એક બેડ, આ બધું સમસ્યા છે અને એમાં એ માણસ જે છે એ સમજાવે છે કે કઈ રીતે કોઈને સારી બાબતથી પણ એટલે કે કાઇન્ડનેસથી પણ મારી શકાય એટલે હૃદય પરિવર્તન કરી શકાય, એની બાબતમાં વાત છે. ને એમાં પછી ગેટુ અને સિંહની વાત કરી છે, નદીની વાત કરી છે, પેલા ડેમની વાત કરી છે, બધું સમજાવ. એ ઉદાહરણો છે, યાદ રાખો, એ બધા ઉદાહરણો છે. આપણે સમરી રાઇટિંગ કરતી વખતે મેં સમરી રાઇટિંગને આપણે વિડીયો મૂક્યો છે ને એમાં ખાસ એ પણ કીધું છે કે સમરી રાઇટિંગમાં આપણે શું કરવાનું છે કે મેઇન વસ્તુને સમજવાની છે. એ કવિ કે લેખક કોઈ હોય ને એને ઉદાહરણ આપ્યા તો ઉદાહરણને આપણે કાઢવાના છે, મતલબ લેવાનો છે. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે કીડી કોઈ દિવાલ પર ચડે છે ને પડે છે, કીડી ચડે છે ને પડે છે, 10 વાર ચડી તો 10 વાર નહીં લખવાનું. આપણે એવું લખવાનું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. કારણ કે ઉદાહરણ લેખક, કવિ કે કોઈ પણ વ્યક્તિ આપણને ખબર પડે એટલા માટે આપ્યું છે. આપણે ઉદાહરણ નથી લખવાનું. એટલે મેં પણ એ પ્રયત્ન કર્યો છે. તો એક આ વસ્તુ વાંચ્યું. બીજું શું કહે છે? ધ ફોર્મર ઇઝ લાઇક અ બિલ્ડિંગ ડેમ અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર. ઇટ મે સ્ટોપ ઇટ્સ ફ્લો ફોર અ વાઇલ બટ પ્રેઝન્ટલી ધ ડેમ વિલ ગીવ વે
and then the stream will rush on with more force and fury than ever. શું કહે છે કે તમે કોન્કરિંગ બાય પાવર કરો તો એનું એક ઉદાહરણ આપ્યું છે કે તમે કોઈ નદી પર ડેમ બનાવી દો છો પાણી પર, એટલે નદીના પાણીને તમે કંટ્રોલ કરો છો અને પછી જ્યારે ડેમ તૂટે છે ત્યારે બહુ મોટી ખાનાખરાબી થાય છે, નુકસાન થઈ શકે છે. એટલે કોન્કરિંગ બાય પાવરથી શું થઈ શકે, નુકસાન થઈ શકે. આ વસ્તુ આપણે સમજવાનું છે, ડેમની કોઈ આપણે જરૂર છે નહીં. એ જ રીતે કોન્કરિંગ બાય કાઇન્ડનેસ આવશે. ઇઝ લાઇક ચેન્જિંગ અ લાયન. ઓકે, કોન્કરિંગ બાય પાવર ઇઝ લાઇક ચેન્જિંગ અ લાયન. Conquering by kindness keeps the lion from doing harm by changing his nature and turning him into a lamb. આપણે કોન્કરિંગ બાય પાવર કરવાનો હોય તો આપણે શું કરી શકીએ, એક રીતે ચેનિંગ ધ લાયન એવું કહેવાનો મતલબ છે. કદાચ આમાં ટાઈપિંગ મિસ્ટેક છે. તો શું છે કે લાયનને તમે સાંકળથી બાંધો સિંહને તો એ કદાચ તમે એને કંટ્રોલ કરી શકો થોડું, પણ એ જો ચેનમાંથી છૂટી બૂટી જાય તો પછી આપણા છક્કા છૂટી જાય. પણ વસ્તુ એ છે કે એને આપણે નાનું હોય ત્યારથી, બરાબર, સિંહનું બચ્ચું હોય ત્યારથી જો એને પ્રેક્ટિસ કરાવી હોય, એને જોડે રહ્યા હોય, એને ખવડાવી પીવડાવી આ બધું કર્યું હોય તો એ સિંહ આપણું એક ઘેટું બની જાય છે, તો બસ એક સારું પ્રાણી બની જાય છે, પાલતુ પ્રાણી બની જાય છે. હવે આના માટે આપણે સમરી કઈ રીતે કરી શકાય, તો જો મેં લખ્યું છે કોન્કરિંગ બાય પાવર કેન નેવર વર્ક એન્ડ ઇઝ હાર્મફુલ વાઇલ કોન્કરિંગ બાય કાઇન્ડનેસ વર્ક્સ વન્ડર. કેટલા સરળ શબ્દોની ઇઝી કે કોન્કરિંગ બાય પાવરથી ક્યારેય કામ થતું નથી, જ્યારે કોન્કરિંગ બાય કાઇન્ડનેસ જે છે અદ્ભુત રીતે કામ કરે છે, વન્ડર્સ કરે છે, વર્ક વન્ડર. બોથ હેવ ધીસ ગ્રેટેસ્ટ ડિફરન્સ. બંનેમાં આ ભેદભાવ છે. એકદમ શોર્ટ, બંનેમાં શું ભેદભાવ છે, કોન્કરિંગ બાય પાવરથી કોઈ લાભ થતા નથી, નુકસાન થઈ શકે છે એવું લખ્યું છે શોર્ટમાં જ, અને કોન્કરિંગ બાય કાઇન્ડનેસ અદ્ભુત રીતે કામ કરે છે, એટલે કે એનાથી સારા પરિણામ મેળવી શકાય છે. ઉદાહરણની કોઈ જરૂર નહીં. ટાઇટલની વાત કરીએ તો 2 ways to conquer, હાઉ ટુ વિન બાય કાઇન્ડનેસ એ પણ લખી શકાય, પણ એ આખા પાઠનું છે એટલે કદાચ આમાં બંધ ના બેસે. ડિફરન્સ બિટવીન કોન્કરિંગ એટલે જીતવાના બે જે તફાવત છે, અથવા આખું પણ લખી શકાય ડિફરન્સ બિટવીન કોન્કરિંગ બાય પાવર એન્ડ કાઇન્ડનેસ, પણ એ થોડું લાંબુ થઈ જાય. આ રીતે પણ તમે ટાઇટલ લખી શકો. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ અહીંયા આપણે વાંચવાની છે, આન્સર ધ ક્વેશ્ચન કરવાનો છે. ક્વેશ્ચન નંબર 41 to 45. ડિસેબિલિટી, નો ચેલેન્જ, રબર ગર્લ, એનવી, સેટ્સ એક્ઝામ્પલ, એક્સપ્રેસ ન્યૂઝ સર્વિસ. રબર ગર્લ ઓફ સુરતની વાત કરી છે અને એના વિશે આપણને એક ન્યૂઝ ક્લિપિંગ આપી છે. પ્રશ્નો જોઈશું તો સરળતાથી ખબર પડી જશે. પહેલો પ્રશ્ન, વિચ એવોર્ડ ડીડ અન્વી અચીવ. કયો એવોર્ડ મળ્યો તો એન્વી અચીવડ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ ચિલ્ડ્રન એવોર્ડ. બરાબર, એવોર્ડ કયો મળ્યો છે, એને પ્રાપ્ત કર્યો છે અચીવ. ક્યાં જોઈએ શોધીએ, કલર બ્લુ છે, શોધીએ, કંઈ દેખાય છે. ઓકે, અહીંયા શું કહે છે, એનવી બીકેમ અ પ્રાઉડ રેસિપન્ટ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ ચિલ્ડ્રન્સ એવોર્ડ. નેશનલ ચિલ્ડ્રન્સ એવોર્ડ એનું કામ છે, અને એમાં ચેન્જીસ થોડા કરવા પડે. બેઠું આ રીતે લખો તો પણ માર્ક્સો કદાચ મળશે જ, પણ આપણે શીખવાનું છે કે આપણે આ રીતે જવાબ લખવો પડે. કારણ વી અચીવડ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ ચિલ્ડ્રન્સ એવોર્ડ. ત્યારબાદ બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ નિક નેમ ઓફ એનવી. આન્વીનું નિક નેમ શું છે, જોઈએ ક્યાંક લખ્યું હશે. ઓકે, અહીંયા શું લખ્યું છે, હર એક્સપ્લોઇટ્સ, જેના પરાક્રમો છે, અર્ન્ડ હર ધ નિક નેમ રબર ગર્લ ઓફ સુરત. બરાબર, એકદમ ઇઝીલી દેખાઈ રહ્યું છે, રબર ગર્લ ઓફ સુરત નિક નેમ છે, આગળ લખ્યું પણ છે નિક નેમ. તો પછી એને થોડાક સેન્ટેન્સમાં આપણે એ રીતે કરી શકીએ કે રબર ગર્લ ઓફ સુરત ઇઝ ધ નિક નેમ ઓફ અન્વી. મેં અહીંયા લખી નાખ્યું છે સીધું સરળ. વોટના જગ્યાએ આપણે શું લખ્યું કે રબર ગર્લ ઓફ સુરત ઇઝ ધ નિક નેમ ઓફ અન્વી. ઇઝી. 43, વોટ ઇઝ અન્વીઝ નેક્સ્ટ ડ્રીમ અકોર્ડિંગ ટુ હર ફાધર. નેક્સ્ટ ડ્રીમ શું છે, તો થોડાક ચેન્જીસ કરવા પડે, પણ છતાં જોઈએ. અકોર્ડિંગ ટુ હર ફાધર, એન્વીઝ નેક્સ્ટ ડ્રીમ is to do yoga and Surya Namaskar on the same platform with the Prime Minister who had encouraged her so much. એનો આગામી ધ્યેય શું છે કે પ્રાઇમ મિનિસ્ટર સાથે યોગ કરવા છે, સૂર્ય નમસ્કાર કરવા છે, એક જ સ્ટેજ પર કરવા છે, કારણ કે અમને એને એન્કરેજ કર્યું છે. અહીંયા લખીએ, ક્યાં દેખાય છે જોઈએ, અહીંયા છે, આ કલર આપણે જોઈ રહ્યા છીએ. આ રીતે આપણે જવાબ એમાંથી લખવાનું થશે. થોડાક ચેન્જીસ કર્યા છે, પણ એ તમે એ રીતે સમજી શકો છો કે અહીંયાથી આ રીતે લખી શકાશે. 44 શું કહે છે, વાય ડીડ અન્વી હેવ ઇન્ટેલેક્ચુઅલ ડિસએબિલિટી. ઇન્ટેલેક્ચુઅલ ડિસએબિલિટી શા માટે છે, તો અહીંયા લખ્યું છે ડ્યુ ટુ
congenital heart defect and we have 75% intellectual disability. કેટલા ટકા છે એવું પૂછ્યું નથી, પણ તમે લખી શકો. ક્યાં દેખાય છે? બિલકુલ બેઠું આપણે લખ્યું છે અને એ અહીંયા દેખાઈ રહ્યું છે. જો કયા કારણસર છે તો ડ્યુ ટુ, આ રીતે આટલેથી તમારે લખવાનું થશે. બિલકુલ લખ્યું છે આપણે. ત્યારબાદ 45 શું કહે છે? વોટ આર હર અચીવમેન્ટ્સ આફ્ટર ડુઈંગ યોગા. યોગા કર્યા બાદ એની કઈ સિદ્ધિઓ છે તો જોઈએ અહીંયા ફટાફટ. આફ્ટર ટેકિંગ ટુ યોગા 3 years અગો. હવે એને અચીવમેન્ટ્સ કઈ મળી છે તો સી હેઝ વોન ગોલ્ડ મેડલ્સ ઇન સ્ટેટ એન્ડ નેશનલ લેવલ ચેમ્પિયનશિપ. ઇન ઓલ she has won 51 medal from 40+ યોગા કોમ્પિટિશન. બરાબર, 40થી પણ વધારે યોગા કોમ્પિટિશનમાં 51 ગોલ્ડ મેડલ મળ્યા છે. અને એ બધું ક્યાં લખ્યું છે તો જોઈએ આપણે ક્યાં લખ્યું છે. આ રહ્યું, બિલકુલ બેઠો જવાબ છે. આ રીતે આપણે આ રીતે લખી શકીએ છીએ. ખાસ આપણે યાદ રાખવાનું છે કે ગોલ્ડ મેડલ જીતી છે, 51 ગોલ્ડ મેડલ જીતી છે, આની સિદ્ધિઓ છે. અને એ ખાસ આપણા વાક્યમાં જવાબમાં હશે તો કદાચ આપણને મહત્તમ એટલે કે પૂરા માર્ક્સ પણ મળી શકે છે. આગળ વધતા આપણે જોઈએ કવિતા એટલે થોડું ભારે કામ. રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન નંબર 46 to 51, 6 માર્ક્સના પ્રશ્નો. એન્ડ ધ હિમાલયાસ ક્વીન સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. શું કહે છે? એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન. આ યાદ રાખીશું, કામ એન્ડ સિરીન કદાચ જો આ પેરેગ્રાફ પૂછાય ને તો પ્રશ્ન હશે જ. અને એક્ઝેક્ટિવ છે બંને કાંચનજંગા માટેના વિશેષણો છે. એક્ઝેક્ટિવ છે કામ એન્ડ સિરીન. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. કપડાની વાત કરીશું તો કયા કપડાં છે? રોબ્સ ઓફ વ્હાઇટ છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. કવિતાની સમજૂતી આપણે આપી છે, વિડીયો એક છે આનો તો જોઈ શકો છો. 46 વિચ ક્લોથ્સ ડઝ કાંચનજંગા વિયર. કેવા કપડાં પહેર્યા છે તો જોઈએ. કાંચનજંગા વિયર્સ વ્હાઇટ રોબ્સ. અહીંયા લખ્યું છે જો, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. બરાબર, એટલે આપણે શું કરીશું, અહીંથી ઉઠાઈને સીધું લખી દેવાનું નહીં. આનો તો અડધો માર્ક્સ કદાચ મળે ના મળે આમ જાણે. બરાબર, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આ રીતે આપણે ચેન્જ. અને ક્યાં બહુ ભારે કામ છે અહીંયા લખવાનું છે કે ડઝ છે તો એસ કે યસ આવશે. આ ક્રિયાપદમાં વિયર્સ આવી જશે. કાંચનજંગા તો લખેલું છે, કાંચનજંગા વિયર્સ વ્હાઇટ રોબ્સ. અથવા આપણે આ રીતે લખી શકીએ. આઈ ઈનો મતલબ થાય ધેટ ઇઝ ટુ સે, કહેવાનો મતલબ આવો છે. કીપ્સ કવર્ડ વિથ સ્નો ઓલ ધ ટાઈમ. બરાબર, કાંચનજંગા જે હિમાલય પર છે સફેદ બરફની ચાદરથી ઢંકાયેલું છે, એટલે એને કપડાં સફેદ છે. 47 શું કહે છે? વિચ એક્ઝેક્ટિવ્સ, મેં આપણે જ કીધું તે પ્રમાણે એક્ઝેક્ટિવ્સ આર યુઝ ફોર કાંચનજંગા તો કામ એન્ડ સિરીન. આ બે વસ્તુ છે, પછી આટલેથી બધું લખી નાખવાનું. આર ધ એક્ઝેક્ટિવ્સ યુઝ ફોર કાંચનજંગા. કામ એન્ડ સિરીન લખો તો પણ લગભગ તમને પૂરા માર્ક્સ મળશે, પણ પૂરા વાક્યમાં જવાબ લખવો જરૂરી છે, ખાસ કરીને 40+ માટે. બાકીના બધાને થોડું 7 ગુણ માફ થઈ જાય એવું બને, 35 કે 33 ના આવતા હોય એટલે. 48 વોટ ઇઝ કાંચનજંગા કોલ્ડ. કાંચનજંગાને શું કીધું છે તો કાંચનજંગા ઇઝ કોલ્ડ ધ હિમાલયાઝ ક્વીન. સારું બિરુદ આપ્યું છે અથવા એની ઉપમા એના માટે સારો શબ્દ છે તો ધ હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી એવો શબ્દ યુઝ કર્યો છે. ઓકે, શું કહે છે હવે? વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. અહીંયા થોડોક પ્રશ્ન પૂછે છે, જોઈ લઈએ, કારણ કે આ પેરેગ્રાફ તો થોડો મોટો જ છે, પણ પ્રશ્ન શું કહે છે? વોટ ડઝ ધ પોએટ રિફર બાય ડેડ હેબિટ. ડેડ હેબિટનો મતલબ શું કહેવા માંગે છે? જો એ ડેડ હેબિટ ક્યાં લખ્યું છે? ઇન્ટુ ધ ડ્રીયરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. ડેડ હેબિટનો મતલબ પૂછ્યો છે, એટલે મતલબ પૂછે એનો મતલબ જ શું છે કે એનો જવાબ અંદર ના હોય, એટલે પછી તમે ગમે તે લાઈન લખો કોઈ માર્ક્સ ના આવે. તો જો આન્સર શું કે ડેડ હેબિટનો મતલબ છે ધ પોએટ રિફર્સ ટુ રિજિડ ટ્રેડિશન. એવી પરંપરાઓ જે રૂઢિચુસ્ત થઈ ગઈ હોય, એટલે કે કદાચ એ પરંપરા ખોટી પણ હોય પણ ચાલે આવતી હોય તો એને કહીશું રિજિડ ટ્રેડિશન. એટલે એમાં કદાચ સુધારાની જરૂર છે. 50 નંબર હુ ઇઝ રિફર્ડ ટુ એઝ ધી એન્ડ માય ફાધર. બરાબર, આ ધી અને માય ફાધર કદાચ આઈએમપી છે, હું તો કોઈ પૂછાવવું જ જોઈએ જો આવું વાક્ય આ પેરેગ્રાફ હોય તો હુ ઇઝ રિફર્ડ ટુ એઝ ધી એન્ડ માય ફાધર. માય ફાધર અથવા ધી દ્વારા કોને સંબોધન આપવામાં આવ્યું છે, રિફર કરવામાં આવ્યા છે તો ઓલમાઇટી ગોડ, પરમ પિતા પરમાત્માની વાત કરી છે. ઇઝ રિફર્ડ એઝ ધી એન્ડ માય ફાધર. બરાબર છે, મારા પિતાજી અથવા મારા ધી ઇંગ્લિશમાં યુ માટે છે, જૂના ઓલ્ડ ઇંગ્લિશમાં. બરાબર છે, યુ માટે ધી શબ્દ વપરાતો હતો, તો એ છે ધી એન્ડ માય ફાધર ઓલમાઇટી માટે યુઝ થયો છે, ગોડ કહી શકાય. 51 નેમ ધ ક્વોલિટીઝ ધ પોએટ વિશિસ ટુ સી ઇન હિઝ કન્ટ્રીમેન. બારે કામકાજ છે, આ 3 પ્રશ્નો ડિફિકલ્ટ પૂછ્યા છે. તો કયા કયા ગુણો છે જો કવિતામાં શોધીએ તો થોડા દેખાશે, પણ શું થશે કે એમાં પછી આપણે વિશેષણના રૂપમાં ચેન્જ કરવા પડશે નાઉનને, એને એ સમસ્યા થશે.
કે વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, માણસો સચ્ચાઈના માર્ગ પર ચાલે, એટલે કે ટ્રુથફુલનેસ હોય એમનામાં. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ, બરાબર, અથાગ પ્રયત્નો છે, સ્ટ્રેચિસ આર્મ ટુવર્ડ પરફેક્શન, પરફેક્શન તરફ આગળ વધે, સતત મહેનત કરતા રહે એમ કે છે, કોન્સ્ટન્ટ હાર્ડ વર્કની વાત કરી છે. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, બરાબર, એમનું ડાપણ હોય, હોશિયારી હોય, રિઝનિંગ હોય, લોજિકલ થિંકિંગ હોય, એ કહે છે, રીઝનની વાત કરી છે. બસ એ 3 વસ્તુ અહીંયા આપી છે, તો થોડુંક જોઈ લે શું કરી શકાય. Truthfulness, hard work to achieve perfection, logical thinking are the qualities the poet wishes to see in his countrymen. ત્યારબાદ આપણે સેક્શન ડીનો પણ એક વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું. ચોક્કસ વિડીયોના અંત સુધી બન્યા રહે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.